Painted, painless learning. પહેલા એકવાર રિવિઝન કરી લઈએ પ્રવેગનું. શું કરી લઈએ પ્રવેગનું રિવિઝન? તો કે ભાઈ પ્રવેગ એટલે શું? પ્રવેગ એટલે શું? આ વેગમાં સમયની સાપેક્ષે, કોની સાપેક્ષે? સમયની. વેગમાં સમયની સાપેક્ષે થતો ફેરફાર. વેગમાં સમયની સાપેક્ષે થતો ફેરફાર એ શું દર્શાવે છે? એ પ્રવેગ. શું આપે? પ્રવેગ. એને આપણે શું કહીએ છીએ? પ્રવેગ કહે છે. પ્રવેગનું સૂત્ર આપણે જોયું હતું, એ બરાબર વી માઇનસ યુ ના છેદમાં ટી. હજી ઘણાને ખબર ન હોય તો કહી દઉં, એ એટલે પ્રવેગ થાય બેટા, વી એટલે અંતિમ વેગ થાય. વી એટલે શું થશે બેટા? અંતિમ વેગ. યુ એટલે થશે પ્રારંભિક વેગ. યુ એટલે થશે બેટા પ્રારંભિક વેગ. ટી એટલે થશે બેટા સમય. ક્લિયર છે? આટલું જ એકવાર જો દિલની અંદર લાગી ગયું હોય હા મોજા લખી દો. આટલું જો ક્લિયર હોય તો એકવાર હા મોજા લખી દો. બરાબર છે? લેક્ચર હોય જ તે ને, લેક્ચર થોડો બંધ થાય. બરાબર છે? બરાબર છે? એટલી વાત કરી દીધી. એટલી વાત કરી હતી આપણે. તો હવે આને બીજી રીતે લખવું હોય તો લખી શકો તો કે પ્રવેગ બરાબર અંતિમ વેગ. પ્રવેગ બરાબર અંતિમ વેગ ઓછા અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ ના સમય ના છેદમાં સમય. તો એ બરાબર શું થશે બેટા? વી માઇનસ યુ ના છેદમાં ટી. તો ધીસ ઇઝ યોર આન્સર. એનો એસઆઈ એકમ શું થશે કોઈ કહેશે? એસઆઈ એકમ કોઈ કહેશે બેટા? આનો એસઆઈ એકમ શું થશે કોઈ કહેશે? કાલે અમારે જાગરણ છે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. મેસેજ બંધ કરી દઈએ, કરી દઈએ. બરાબર છે? શું થશે દેવાંશી બેન? ખોટું છે, ખોટું છે. આનો એસઆઈ એકમ થશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. શું થશે બેટા? મીટર પર સેકન્ડ સ્ક્વેર. કેમ? કેમ કે વેગનો એકમ તો મીટર પર સેકન્ડ થાય જ તે ને, એના છેદમાં સેકન્ડ, તો સેકન્ડ ગુણ્યા સેકન્ડ એટલે મીટર પર સેકન્ડનું વર્ગ થઈ જાય. કાંઈ ન યાદ રહે તો સીધું યાદ રાખી લેવાનું. શું થઈ જશે? મીટર પર સેકન્ડ સ્ક્વેર. એસઆઈ યુનિટનો એકમ થઈ ગયો. એસઆઈ યુનિટનો એકમ થઈ ગયો એટલી ખબર પડી ગઈ. बराबर से तनिषा बेन थोड़ा मैसेज आवा बड़ा हो गया तो कुछ नहीं तूफान करता हूँ क्योंकि मैं चैंपियन बीच में आ गया हूँ चैंपियन बीच का बच्चा हूँ किसी से नहीं डरता हूँ साइंस को अपना दिल में रखता हूँ क्योंकि साइंस के सर अच्छे हैं मुझे पढ़ाने आते हैं मुझे पढ़ना आता है और सबको हराना आता है क्लियर है क्लियर से एकदम क्लियर अरे मौज मौज મોજે મોજ પડી ગઈ હવે આપણે અલગ અલગ ગ્રાફ જોઈએ શું જોશું ગ્રાફ અને એની પછી દાખલાની રમચટ બોલાવી દેવાની શું જોશું દાખલાની રમચટ બોલાવી દેવાની કાલે આખો દિવસ કાલે એક જે આપણી જે અડધી 45 મિનિટ છે એ 45 મિનિટની અંદર એકલા દાખલા કરવાના છે પણ આજે આ ચેપ્ટરનું જે છે એ મહત્વનો ભાગ એટલે ગ્રાફ જોઈ લઈએ શું જોઈએ આપણે ગ્રાફ ગ્રાફ પહેલા તો ગ્રાફનું બેઝિક સમજીએ કે ગ્રાફ કહેવાય શું એનું બેઝિક તો સમજવાની ટ્રાય કરીએ ચાલો ગ્રાફ સમજવાની ટ્રાય કરીએ એક હશે આપણી વાય એક્સિસ એક હશે આપણી એક્સ એક્સિસ તો ગ્રાફની અંદર એટલો આપણને ખ્યાલ આવવો જોઈએ કે એક આપણી પાસે હોય એક્સ એક્સિસ એક હોય વાય એક્સિસ અહીંયા ઓ હોય શું હોય ઓ એને આપણે શું કહીએ છીએ બેટા ઉગમ બિંદુ અને શું કહીશું બધા ઉગમ બિંદુ આ આપણી થઈ જશે એક્સ એક્સ
ઇંગ્લિશમાં કેવું હોય તો એક્સ એક્સિસ કહી શકીએ, ઇંગ્લિશમાં જ કહીશું બરાબર છે, એક્સ એક્સિસ અને વાય એક્સ, અને ઇંગ્લિશમાં કેવું હોય તો વાય એક્સિસ. હવે તમે જોવો તો અહીંથી ખબર પડે કે અહીંથી જે બધું આવશે 2, 4, 6, 8, 10, 12, આ બધું કેવું આવશે ધન, કેવું આવશે ધન, પોઝિટિવ આવશે. અને અહીંયા પણ કેવું આવશે તો કે 5, 10, 15, 20, આ બાજુ પણ કેવું આવશે ધન. તો આ જે ગ્રાફ છે એ પ્રથમ ચરણનો ગ્રાફ થયો. કેવો થયો? પ્રથમ ચરણનો. તમે ધોરણ 9 ની અંદર તમે જે આ ગ્રાફ વિશે ભણતા છો, ગ્રાફ વિશે ભણતા છો, એમાં 4 ચરણ આવે. કેટલા ચરણ આવે? 4 ચરણ. હજી નો યાદ હોય તો તમને કહી દઉં. આને પ્રથમ ચરણ કહેવાશે, આ આપણું દ્વિતીય ચરણ, અહીંયા આવશે આપણું તૃતીય ચરણ. બરાબર છે. આ બેઝિક થી સ્ટાર્ટ કરું છું ગ્રાફ. નકર સ્ટાર્ટ કરવું હોય તો ડાયરેક્ટ ડિસ્ટન્સ વર્સિસ ટાઈમનો ગ્રાફ સ્ટાર્ટ કરી દે, પણ એ તમને સમજાય નહીં એટલા માટે બેઝિકલી સ્ટાર્ટ કર્યું. અને અહીંયા આવશે તમારું ચતુર્થ ચરણ. શું આવશે બેટા? ચતુર્થ ચરણ. ક્લિયર છે? ક્લિયર છે? ડન. પેલું, બીજું, ત્રીજું ચરણ. બરાબર. ઓકે. ઓકે ભાઈ, એટલી ખબર પડી ગઈ મને. હવે પ્રથમ ચરણમાં હંમેશા કેવું હોય છે? ધન. એટલે તમને ખબર છે પહેલા એક્સ એક્સિસ લખાય, પછી વાય એક્સિસ લખાય. તો આપણે એક્સ થઈ ગઈ, આ વાય થઈ ગઈ. તો બંને કેવા હશે? પોઝિટિવ. બીજામાં જોવા જઈએ તો એક્સ એક્સિસ નેગેટિવ પણ વાય એક્સિસ પોઝિટિવ, એટલે એક્સ કેવો હશે? નેગેટિવ. કેમ કે 0 ની આ બાજુ જઈએ તો કેવું આવે? 0 ની આ બાજુ જઈએ તો શું મળે આપણને? ઋણ. 0 ની ઉપર જઈએ તો શું મળે? ધન. અને 0 ની નીચે જઈએ તો શું મળે? ઋણ. તો આ ત્રીજા ચરણમાં આવીએ તો આય ઋણ, આય ઋણ, તો માઇનસ કોમા માઇનસ, એટલે એક્સ અને વાય કેવું મળશે? માઇનસ. ચતુર્થ ચરણમાં આવીએ તો એક્સ કેવું થઈ જશે? પોઝિટિવ. અને વાય કેવું થઈ જશે? નેગેટિવ. તો પ્લસ માઇનસ આવશે. તો આ 4 ચરણની ખબર પડી. 4 ચરણની ખબર પડી મારા વાલા. શું કહેવા માંગુ છું, શું સમજાવવા માંગુ તો કે ગ્રાફની અંદર આવી રીતે રિપ્રેઝન્ટેશન આવે. ભલે આપણે બધા ગ્રાફ પહેલા ચરણની અંદર જ દોરવાના છે, પણ ચારેય ચરણનો તમને ખ્યાલ બેઝિક પાયાથી હોવો જોઈએ. કેમ હોવો જોઈએ? કેમ કે આનાથી તમારા માર્ક્સમાં ઇમ્પ્રુવમેન્ટ થાય, તમારી મેન્ટલ એબિલિટી વધે એટલા માટે. એટલા માટે બે મિનિટ તમને દેવાંશી બેન એમ કે છે ચરણ એટલે શું? ચરણ એટલે ભાઈ, ધીસ ઇઝ ફર્સ્ટ ઓર્ડર, સેકન્ડ ઓર્ડર, થર્ડ ઓર્ડર અને ફોર્થ ઓર્ડર. આ ફર્સ્ટ ઓર્ડર છે કે જેની અંદર બધા ધન હશે. એટલે આવી રીતે જો હું ગ્રાફ દોરું, 0 થી શરૂ કરું તો આ બાજુ બધા ધન આવશે, આ બાજુ બધા ધન આવશે. તેને ફર્સ્ટ ઓર્ડર કહેવાય. શું કહેવાય? ફર્સ્ટ ઓર્ડર. પ્રથમ ચરણ એટલે કે આ બાજુનું પ્રથમ, અને દ્વિતીય અને તૃતીય અને ચોથું, ચોથું, ચતુર્થ. આવી રીતે નામ આપી દીધા છે. ચરણ મીન્સ કે કોઈ અવસ્થા, કે આમાં બધી ધન અવસ્થા હશે, આમાં ઋણ અને ધન અવસ્થા હશે, આમાં બધી ઋણ હશે, ને આમાં ધન અને ઋણ હશે. બરાબર છે? આવી રીતે સમજવાનું છે. મગજમાં ક્લિયર છે? હવે ચરણ એટલે શું? ચરણ એટલે એક અવસ્થા થઈ કોઈ વસ્તુની ઓલું થયું. પગના ચરણની વાત અહીંયા કરતા નથી. ક્લિયર છે બેટા? ઓકે સર, મારે સ્કૂલમાં ચિત્રબાની ટેસ્ટ ચેકડી હતી. હા, મને નથી. આગળ વધીએ ભાઈ, આગળ વધીએ. એટલું ક્લિયર છે ગ્રાફની અંદર? જો ગ્રાફની અંદર એટલું ક્લિયર હોય, સ્ક્રીનશોટ પડવાનો બાકી હોય ફટાફટ પાડી લેજો, પછી કહેતા નહીં પાડવાનું દીધું. કેમ કે આ સેવ નથી થતું. મેં તમને પહેલા વાત કરી હતી, ખાલી કઈ બને છે. બન છે? ક્લિયર છે ભાઈ? ના ના, જરાય નથી થઈ ગયો ભાઈ. બરાબર છે. પણ થોડુંક હવે સવારના 6 વાગ્યાનું હોય એટલે થોડુંક કેવડાવ તો ખરી બેટા. હજી એક લેક્ચર છે. તો ચાલો આગળ વધીએ બેટા. તો ગ્રાફની વાત કરીએ છીએ, અને ગ્રાફની વાતની અંદર આગળ વધવાનું છે કે ભાઈ ગ્રાફની અંદર જ ગ્રાફની અંદર આપણે જોઈશું અંતર. અંતર વિરુદ્ધ, અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ. કોનો ગ્રાફ જોવાનો છે? અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ. અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ જોવાનો છે. કોનો જોવાનો છે? અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ. હવે જ્યારે અંતર વિરુદ્ધ સમયના ગ્રાફની વાત થાય ત્યારે શું જોવા જેવું છે એ જોઈએ. બરાબર છે? અંતર વિરુદ્ધ સમય. તો દોરીએ ગ્રાફ અને સમજતા જઈએ. બરાબર છે?
તો અહીંયા આપણી એક્સ એક્સિસ થઈ જશે બેટા, અહીંયા આપણી વાય એક્સિસ થઈ જશે. હવે અંતર ક્યાં લેવું ને સમય ક્યાં લેવું, અંતર ક્યાં લેવું ને સમય ક્યાં લેવું, આ પ્રશ્ન થાય કે અંતરને એક્સ એક્સિસ પર લેવું, સમયને વાય એક્સિસ પર લેવું, અંતરને જે છે વાય એક્સિસ પર લેવું, સમયને એક્સ એક્સિસ પર લેવું, કોને ક્યાં લેવું, આવો પ્રશ્ન થાય. થાય કે ન થાય? કોઈ મને કહેશે કે અંતરને કઈ એક્સિસમાં લઈ શકાય? બ્લર આવે છે, ક્યારેક ક્યારેક બ્લર થઈ જશે, ક્યારેક ક્યારેક બ્લર થઈ જશે, પણ હવે उसका कुछ सोल्यूशन नहीं. શું આવશે વાય એક્સિસ પર? અંતર. વાહ ભાઈ, હા ભાઈ પૃથ્વી ભાઈ, તમે એકવાર કહી દીધું એટલે ખબર પડી ગઈ. ડન છે. તો કે ભાઈ અંતર છે, અંતર એ વાય એક્સિસ પર આવશે. કેમ? કેમ કે હંમેશા એ વસ્તુ યાદ રાખજો બેટા, હંમેશા એ વસ્તુ યાદ રાખજો, જે પહેલા હોય ને, જે પહેલા એ વાય એક્સિસ પર આવે, જે પહેલા એ છે કે એ છે વાય એક્સિસ પર, અને બીજું જે હશે એ ક્યાં આવશે? એક્સ એક્સિસ પર. તો પહેલું આપણી પાસે છે, પહેલું આપણી પાસે છે અંતર. શું છે બેટા? અંતર. તો અંતર કઈ બાજુ હશે? ઉપરની બાજુ. તેને કેમાં લેશું? મીટરમાં. અને આ બાજુ એક્સ એક્સિસ પર શું આવશે? સમય. તો સમયને શું હતું? તો કે સેકન્ડ. અહીંયા એકમ લખવો જરૂરી છે, એટલે હા મારા વાળા અંદર રેશન કાર્ડમાં નામ કાઢવાના ધંધા થઈ જાય. વાય એક્સિસ પર અંતર, એક્સ એક્સિસ પર સમય. ક્લિયર છે? હા કાવ્યભાઈ. ના ના, એવું કાંઈ નથી, ઓકે જ છે. કદાચ હોઈ શકે તો જોઈ લઈશું. ચાલો, ડન છે. તો અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરીએ છીએ. અહીંયા ઝીરો છે. શું છે? ઝીરો. ગરમા ગરમ ઝીરો. આ અમારો ઝીરો. હવે હું કોઈ પણ રેન્ડમલી નંબર લઈ લઉં છું, બરાબર છે ને? ગ્રાફ શેનો છે એની આપણે ચર્ચા કરવાની છે આજે. શાંતિથી ચર્ચા કરીશું અને બધા ગ્રાફ આવી જશે. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20. વાય એક્સિસ પર આવશે 5, 10, 15, 20, 25. વાય એક્સિસ પર અંતર છે, એક્સ એક્સિસ પર સમય છે. કોઈ પણ રેન્ડમલી તમે લઈ શકો છો, મને જે મોજ આવે છે એ હું લઉં છું. ડન છે? ક્લિયર છે? હવે હું એવું ધારું છું કે 2 સેકન્ડની અંદર 5 મીટર અંતર કાપે. કેટલું? 2 સેકન્ડની અંદર કેટલું અંતર કાપે? 5 મીટર. એમાં કોઈને કઈ વાંધો? તો કે નહીં સર, આમાં કોઈને કઈ. બરાબર છે, બરાબર. અમને શું વાંધો સર, તમે ભણાવો એમાં અમને કઈ વાંધો નહીં. તો ભાઈ હું એવું ધારી લઉં, પેલું બિંદુ મને અહીંયા મળશે. ક્યાં મળશે? અહીંયા. 2 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું? 5 મીટર. પછી 4 સેકન્ડની અંદર 10 મીટર અંતર કાપ્યું. પછી 6 સેકન્ડની અંદર 15 મીટર અંતર કાપ્યું. પછી 8 સેકન્ડની અંદર 20 મીટર અંતર કાપ્યું. પછી 10 સેકન્ડની અંદર 25 મીટર અંતર કાપ્યું. આવી રીતે અંતર કાપતો ગયો. ધીરે 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 અંતરમાં શું થઈ ગયો? વધારો. સમયની સાથે અંતરમાં વધારો થયો. સમયની સાથે અંતરમાં શું જોવા મળ્યો બેટા? વધારો જોવા મળ્યો. તો સમયની સાથે અંતરમાં થતો વધારો. તો આ ગ્રાફ કેવો મળશે? લગભગ સુરેખ જેવો મળશે. આ ગ્રાફ કેવો મળ્યો મને? સુરેખ. ક્લિયર છે બધું? આ ગ્રાફ કેવો મળ્યો મને? સુરેખ. તો આ ગ્રાફ શું કહેશું આપણે? સુરેખ કહીએ. સુરેખ ગ્રાફ. હવે આ ગ્રાફ સુરેખ છે, આ ગ્રાફ સુરેખ છે. તો હવે એના વિશે સમજવાનું છે આપણે. કેના વિશે? જો ગ્રાફ સુરેખ હોય તો શું થાય એની વિશે આપણે સમજવાનું છે. કે ગ્રાફ જ્યારે સુરેખ હશે ત્યારે એનો ઢાળ શું મળશે, સ્લોપ શું મળશે, એની ચર્ચા કરવાની છે.
હવે ઢાળ એટલે શું? કોને ઢાઈ દેવાનું, પાડી દેવાનું છે, મારું 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 મારું, કાપો 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 કાપો, એવું કરવાનું નહીં. એવું કરવાની જરૂર નથી. શું કરવાની જરૂર છે સમજીએ. તો કે ભાઈ અહીંયાથી સીધું ખાલી એક સ્લોપ લઈ લઈએ. આને એ બિંદુ કહી દઉં, આને બી કહી દઉં, આને સી કહી દઉં. હવે ઢાળ એટલે શું એ સમજી લો. ઢાળ એટલે શું એ સમજી લો. ઢાળ એટલે કે વાય એક્સિસ અને એક્સ એક્સિસ વચ્ચેનો ગુણોત્તર. બરાબર, સમજી ઢાળ એટલે શું. ઢાળ એટલે વાય એક્સિસ અને એક્સ એક્સિસ વચ્ચેનો ગુણોત્તર. વાય એક્સિસ અને એક્સ એક્સિસ વચ્ચેનો ગુણોત્તર. ઓકે, ઢાળ એટલે ખબર પડી. બરાબર છે. ઢાળ એટલે શું? તો કે વાય એક્સિસ અને એક્સ એક્સિસ વચ્ચેનો ગુણોત્તર. સાહેબ લઈને બતાડો. તો કે ઢાળ એને ઇંગ્લિશમાં સ્લોપ કહેવાય. શું તો કે સ્લોપ. તમારા સાહેબ સ્લોપ સ્લોપ કહેતા હશે. બરાબર છે, તો પણ સમજવું છે. સ્લોપ એટલે શું થશે? તો કે ભાઈ વાય એક્સિસ અને એક્સ એક્સિસ વચ્ચેનો ગુણોત્તર. વાય એક્સિસ અને એક્સ એક્સિસ વચ્ચેનો ગુણોત્તર. સો વાય એક્સિસ શું છે? બરાબર છે, બરાબર છે. વાય એક્સિસ એટલે શું છે બેટા? તો કે એ બી. તો જો હું એ અને બી વચ્ચેનો તફાવત લઈ લઉં, અને એક્સ એક્સિસ એટલે શું છે બેટા? બીસી. એક્સ એક્સિસ એટલે શું છે? બીસી. અને વાય એક્સિસ એટલે શું છે? એબી. એબી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વચ્ચેનો તફાવત કોઈ કહેશે? એ અને બી વચ્ચેનો તફાવત મેળવો તો કેવી રીતે મેળવી શકો? ફટાફટ કમેન્ટ કરી દો મારા વાલા કે એ અને બી વચ્ચેનો તફાવત હશે એ શું છે? કોઈ કહી શકશે? તો કે હા સર કહી શકીએ ને અમે. કોઈ વસ્તુ અશક્ય નથી. કોઈ વસ્તુ જીવનમાં અશક્ય નથી જો એને શક્ય માનવામાં ન આવે તો. ઢાળ બરાબર એ અને બી વચ્ચેનો તફાવત. એ કેટલું છે? 15. બી કેટલું છે બેટા? 10. એ કેટલું છે? 15. બી કેટલું છે? 10. હવે બી અને સી વચ્ચેનો તફાવત લઈએ. બી અને સી, તો બી કેટલું છે? 6. સી કેટલું છે? 4. તો 6 ઓછા 4. 6 ઓછા 4. હવે 15 માંથી 10 જાય કેટલા વધે બેટા? 15 માંથી 10 જાય તો કેટલા વધે બેટા? 15 માંથી 10 જાય કેટલા વધે? 5. બરાબર છે, કેટલા વધે? 5. અને 6 માંથી 4 જાય તો 6 માંથી 4 જાય કેટલા વધે બેટા? 2. તો ભાઈ ઢાળ બરાબર શું મળી ગયું? ઢાળ બરાબર 5/2 એટલે એને 2.5 લખી શકો. 2.5 લખી શકો. લખે કે ન લખે? બરાબર છે. ઢાળ એટલે શું થઈ ગયું? 2.5. હવે સાહેબ તમે એક ખ્યાલ કર્યો. તમે રમત રમતમાં અહીંયા એક એકમ લખી નાખ્યો અને મીટર પર સેકન્ડ લખ્યો. એનો મતલબ એમ છે કે અંતર અને સમયનો ગુણોત્તર લ્યો. સ્થાનાંતર અને સમયનો ગુણોત્તર લ્યો તો શું મળે? વેગ. તો આ આપણને વેગ આપે. શું આપે? વેગ. એને ઇંગ્લિશમાં કહેવાય વેલોસિટી. જે કેટલી મળી? 2.5 મીટર પર સેકન્ડ. કેટલી મળી? 2.5 મીટર પર સેકન્ડ. ક્લિયર થઈ ગયું? ક્લિયર થઈ ગયું? બરાબર છે, બરાબર છે. ક્લિયર થઈ ગયું બેટા? બરાબર છે, ક્લિયર છે. સોરી, જે ડબલ ની રીલ બુક કઈ પ્લીઝ કોણ? ઓકે, જે ડબલ
લીલે બુકની ઓકે ઓકે ડન. તમારો પ્રશ્ન થતું ચોક્કસ ક્લિયર છે. તો વેગ મળી ગયો. શું મળી ગયો? વેગ. એટલે સ્થાનાંતર ના છેદમાં સમય એ શું આપશે બેટા આપણને? વેગ. તો આ ગ્રાફ વિશે થોડુંક લખી લઈએ. આ ગ્રાફ વિશે બેટા થોડુંક લખી લઈએ કેમ કે આ ગ્રાફ આપણા માટે કામનો છે. આ ગ્રાફ આપણા માટે કામનો છે તો લખીએ આની વિશે. જે આપણી વસ્તુ કામની હોય એની વિશે લખવું પડે તો લખી દઈએ. શું લખશું બેટા? શું લખશું? તો કે અહીં અહીં ગ્રાફ એ અહીં ગ્રાફ એ અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ છે. કોનો ગ્રાફ છે? અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ છે. ઓકે સર, ક્લિયર છે. અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ છે, સમજાઈ ગયું. એનથી વિશેષ તો કે અહીં સમયની સાપેક્ષે જોજો આ વાક્ય જોજો, ખૂબ આઈએમપી છે. અહીં સમયની સાપેક્ષે અહીંયા સમયની સાપેક્ષે અંતરમાં થતો ફેરફાર. અહીંયા સમયની સાપેક્ષે અંતરમાં થતો ફેરફાર અચળ છે. કેવો છે? અચળ છે. માટે દરેક બિંદુ માટે વેગ કેવો મળશે? અચ્છા, બહુ મોટી વાત કરી નાખી સાહેબ. શું કરી નાખી? બહુ મોટી વાત કરી નાખી. બરાબર છે, બહુ જ મોટી વાત કરી સર. સર હા બોલો. 290 કેલ્સિયસ નો સેલ્સિયસ માં ફેરવો. સમજાતો નથી દાખલો, એ કઈ રીતના કરવાનો? પણ અત્યારે ઈ રેવા દે ને, અત્યારે આ ભણી લે ને બેટા. મને લાસ્ટમાં કેશો? અત્યારે આ ભણી લે ને પછી આપણે એનું ડિસ્કશન કરશું, એવું કરીએ. મને અત્યારે ચેપ્ટર શરૂ છે ને તો આ કમ્પ્લીટ કરી દઈએ, પછી તમે ડાઉટ લઈ લેજો. ક્લિયર છે બેટા એટલું? એવું હોય ને આદિત્યભાઈ, તમને ડાઉટ હોય ને તો જે ડાઉટ હોય ને આપણે પેન્ટેડમાં જે હેલ્પલાઇન નંબર છે ને એની ઉપર મેસેજ કરી દેજો. એ લોકો મને ફોરવર્ડ કરી દેશે, હું તમને એનું સોલ્યુશન આપી દઈશ ને કરીને. દેવાંશીબેન ક્લિયર છે? ભૂમિબેન ક્લિયર છે? ભૂમિબેન ક્યાં ગયા? બરાબર છે. પછી દિવ્યભાઈ ક્લિયર છે બધાને? ડન છે. કાવ્યભાઈ હા ઓકે. આવું આખા ગામમાં કોઈ નથી ભણાવ્યું, એની ગેરંટી એસપી સર આપે છે. કોણ આપે છે? એસપી સર. કે આવું આખા ગામમાં કોઈ ભણાવ્યું નથી. આ વસ્તુનું ધ્યાન રાખજો. તો ભાઈ આ છેલ્લું જે સેન્ટેન્સ છે એનો મતલબ એમ છે કે તમે કોઈ પણ ઢાળ લેશો તો જવાબ સરખો મળશે. હવે સર તમે સાચું છો ખોટું કહો છો એ ચેક કરવા માટે હજી એક ઢાળ લઈએ. હવે ઢાળ લઈશું આખે આખ. હવે કમ્પ્લીટ ઢાળ લઈશું a ડેશ b ડેશ c ડેશ. તો ઢાળ તમને ખબર છે a ડેશ b ડેશ ના છેદમાં b ડેશ c ડેશ આવશે. યસ સર, હવે ખબર પડી ગઈ. હવે અમે લેરી લાલા, હવે અમને આવડી ગયું. તો ભાઈ a ડેશ b ડેશ એટલે તફાવત કેટલો થઈ ગયો? 25 ઓછા 0, 25 ઓછા 0. અને અહીંયા શું થઈ જશે? 10 ઓછા 0. તો ભાઈ 25 ભાગ્યા 10 કેટલા થશે બેટા? 2.5. તો ભાઈ આ ઢાળ ઉપરથી આપણને શું મળી જાય? વેગ કેટલો મળ્યો બેટા? 2.5 મીટર પર સેકન્ડ. ક્લિયર છે? આટલું સચોટ
અને શાંતિથી આખા ગામમાં કોઈ નથી ભણાવતું. આ વસ્તુ યાદ રાખી લેજો મારા વાલા. બરાબર છે? એકદમ અદ્ભુત રીતે ભણાવવાનું કામ કરી રહ્યા છે અને આને એપ્રિસિએશન ને પાત્ર છે. કેમ? કેમ કે આવું આખા ગામમાં કોઈ નથી ભણાવતું. ડન છે મારા વાલા? ડન છે. તો ચાલો આગળ વધીએ બેટા. આ ગ્રાફને નિયમિત ગતિનો નિયમિત આ ગ્રાફ કેવો છે? નિયમિત ગતિ નો ગ્રાફ. તો સાહેબ નિયમિત ગતિનો ગ્રાફ આવે તો અનિયમિત ગતિનો ગ્રાફ આવે કે ન આવે? આવે ને મારા બધા. અનિયમિત ગતિનો પણ ગ્રાફ આવે. તો ચાલો અનિયમિત ગતિનો ગ્રાફ તો શું કહેવાય છે? અનિયમિત ગતિનો ગ્રાફ એ સમજવાની ટ્રાય કરીએ. અનિયમિત નો ગ્રાફ. અનિયમિત ગતિનો ગ્રાફ શેના વિરુદ્ધ શેનો? શેના વિરુદ્ધ શેનો બેટા? તો અંતર વિરુદ્ધ સમયનું અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરવાનો છે અને એ કેવો છે? અનિયમિત. ઓકે, આ આપણી એક્સ એક્સિસ થઈ જશે બેટા. અહીંયા આપણી થઈ જશે વાય એક્સિસ. અહીંયા આપણે લેશું સમય. જેમ વાત થઈ તેમ પહેલા હોય એ વાય એક્સિસ પર આવે, બીજું હોય એ એક્સ એક્સિસ પર આવે. કેમાં છે? સેકન્ડમાં. અંતર તો અંતર કઈ એકમમાં? તો કે મીટરમાં. અહીંયા આવી ગયું 0, અહીંયા આવી ગયું 0. હવે ઇન્ટરવલ લઈ લઈએ. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20. અહીંયા બીજો ઇન્ટરવલ લઈએ. 5, 10, 15, 20, 25. એના માટે એક નાનું એવું ટેબલ બનાવી નાખું. લેવા માટે એક નાનું એવું ટેબલ બનાવી નાખું તો મને ખ્યાલ આવશે કે કેવું ટેબલ બનશે. ડન છે? હા, ફિઝિક્સમાં આવે. ફિઝિક્સની અંદર આવે હો ને? હા, હું ફિઝિક્સ જ ભણાવું છું બેટા. એટલે મોટા અંદર કોઈ વાત નથી કરવાની. તમારે તમારું જે કોમેન્ટ કરી દેવાની છે. કોઈએ પણ કોઈનો રિપ્લાય ન આપો. બરાબર છે? કેમ કે આ કોમેન્ટ રેકોર્ડ થતી હોય ને પછી તમને ઇસ્યુઝ થઈ શકે છે. તમારું સબસ્ક્રિપ્શન બેન પણ થઈ શકે છે. તો નાનું એવું ટેબલ બનાવી, નાનું એવું ટેબલ. અંતર વિરુદ્ધ સમય. તો કે ધારો કે 0 સેકન્ડની અંદર આ સેકન્ડમાં છે, આ મીટરમાં છે. 0 સેકન્ડની અંદર 0 મીટર અંતર કાપ્યું. 2 સેકન્ડની અંદર 1 મીટર અંતર કાપ્યું. બરાબર છે? 4 સેકન્ડની અંદર 3 મીટર અંતર કાપ્યું. 6 સેકન્ડની અંદર 8 મીટર અંતર કાપ્યું. 10 સેકન્ડની અંદર 12 મીટર અંતર કાપ્યું. બરાબર છે? અને 12 સેકન્ડની અંદર કાપ્યું 15 મીટર. આટલું રાખીએ. આટલું તો બહુ ડન છે. આ અસ્તવ્યસ્ત અહીંથી ખબર પડે છે કે આ કેવી છે? અસ્તવ્યસ્ત છે. એટલે આપણને ઢાળ કંઈક વિચિત્ર પ્રકારનું મળશે. કેવું મળશે? વિચિત્ર. હવે કેવો વિચિત્ર મળશે એની ચર્ચા કરવાની છે. રેડી છે બધા? મારે તૈયાર 0 એ ક્યાં હતું? 2 સેકન્ડ ક્યાં મળે છે? 1 પર. એટલે નિયર અબાઉટ અહીંયા બેટા, નિયર અબાઉટ. હવે 4 સેકન્ડ ક્યાં મળે છે? તો કે 3 ઉપર. એટલે અહીંયા. હવે 6 સેકન્ડ ક્યાં મળે છે? તો કે 8 ઉપર. હવે 8 સેકન્ડ ક્યાં મળે છે બધું? ઓકે ઓકે ઓકે. 8 સેકન્ડ લીધું જ નથી ને? તો લઈ લો. ચાલો 8 સેકન્ડ લઈ લો 10 ઉપર. કેટલા ઉપર લઈ લો? 10 ઉપર. ચલો
પછી આવે છે 10 સેકન્ડ. 10 સેકન્ડે 12 ઉપર. એની પછી આવશે બેટા 15. તો ક્યાં આવે છે 12. ક્લિયર છે બેટા? આટલું સમજાણું બધાને? ક્લિયર છે? તો કે હા સર સમજાણું, એકદમ ક્લિયર સમજાણું. આ ગ્રાફ જુઓ તો તમને સુરેખ બતાય છે? આ ગ્રાફ સુરેખ છે કે નહીં? ફિઝિક્સમાં આવશે આવશે આવશે. આવ્યું ભાઈ, આવ્યું. બરાબર છે. ડન છે બેટા? ક્લિયર છે એટલું? હા પાડવા દે, સ્ક્રીનશોટ પાડી લે ને ભાઈ, તને કોણ ના પાડે? પાડી લે હો ને. બરાબર. સુરેખ નથી. આ કેવો મળે છે? સુરેખ નથી. એટલે આ ગ્રાફની કહેવાશો આપણે અનિયમિત ગ્રાફ. કેવો મળો? અનિયમિત ગ્રાફ. તો આ અનિયમિત ગ્રાફ માટે હું 2 લાઈન લખી દઉં. 2 લાઈન લખી દઉં. તો કે અહીં અંતર વિરુદ્ધ, અહીં અંતર વિરુદ્ધ સમયના ગ્રાફમાં, અહીં અંતર વિરુદ્ધ સમયના ગ્રાફમાં અનિયમિત ગતિ જોવા મળે છે. અનિયમિત ગતિ જોવા મળે છે. જો અંતર અને સમયની ઢાળ લેવામાં આવે તો દરેક બિંદુએ આપણને વેગ અલગ અલગ મળશે. કેવો મળશે બેટા? વેગ અલગ અલગ મળશે. કેમ કે આપણને ખબર છે કે સ્થાનમાં સમયની સાથે થતો ફેરફાર એ શું આપે? તો કે વેગ. બરાબર છે? સ્થાનાંતર એટલે એકમ સમયમાં થતા અંતરને ફેરફાર શું આપે? તો કે આપણને આપશે વેગ. બરાબર છે? क्लियर है? आटलू क्लियर है बधाने? इतना डिटेल में कोई नहीं पढ़ाता है, इतना डिटेल में कोई नहीं पढ़ाता. ठीक है? तो एक ढाल में भी लिए, 100 में भी लिए ढाल. तो चलो कोई मन कहे कि कया 2 बिंदु वच्चेनो तमने जे मोज आवे 2 बिंदु वच्चेनो, कोई कहे कई 2 बिंदु वच्चेनो? ओके चलो हूँ आ 2 बिंदु वच्चे लई लઉં છું, મને ઈઝી પડે એટલે. બરાબર? આને એ નામ આપી દઉં, આને બી નામ આપી દઉં, આને સી નામ આપી દઉં. તમને જે મોજ પડી તમે લઈ શકો. તો ઢાળનું સૂત્ર શું છે? ઢાળ બરાબર AB ના છેદમાં BC થાય. હા સર થાય ને. હવે A થી B નું અંતર મારે શોધવું છે. A થી B y એક્સિસ પર. એટલે A કેટલા છે? તો કે 10 અને B કેટલા છે? તો કે 8. તો અહીંયા કેટલા થઈ જશે બેટા? AB એટલે 10 ઓછા 8 અને BC એટલે શું થઈ જશે? 8 ઓછા છે 1 મીટર પર સેકન્ડ. તો અહીંયા વેગ શું મળી ગયો? 1 મીટર પર સેકન્ડ. ક્લિયર છે બેટા? બધે સરખો હશે? બધે અલગ અલગ હશે? બધે અલગ અલગ હશે. તમને મોજ આવે નહીં? તમને મોજ આવે ગ્રાફ લઈ લો. ધારો કે હું આ 2 ગ્રાફ લઉં છું, આને ABC કહી દઉં છું, આને શું કહી દઉં છું? ABC. તો અહીંયા બીજો ઢાળ લઈ લો. તમને સમજાવવા માટે શું લઈ લઈએ? અહીંયા બીજો ઢાળ લઈ લો. તો કે લઈ લો સાહેબ, લઈ લો. કોણ? AB ના છેદમાં BC. AB ના છેદમાં BC બેટા શું આવશે? AB ના છેદમાં BC. તો AB આજનું હોમવર્ક શું છે? લેક્ચર ક્યારે પૂરો થશે? બહુ મોટા મોટા પ્રશ્નો છે તમારે. બરાબર છે? આજનું હોમવર્ક જે ગ્રાફ કરાવ્યા છે એ બધા ગ્રાફ તમારે 2 વખત દોરવાના છે. કેટલા? 2 વખત. બરાબર છે? તો જ આવડશે. તો ભાઈ એ બિંદુ કેટલું છે? એ બિંદુ તો એ બિંદુ 12 છે. તો 12 લઈ લો. અને એમાંથી સી બિંદુ એટલે કે બીજું બિંદુ એટલે કેટલું છે? તો કે 3. અને BC એટલે B થી C. ઓકે, BC એટલે B થી C એટલે 10 ઓછા 4. 12 માં 3 છે કેટલા વધે? 12 માં 3 છે કેટલા વધે? 9 વધે. 10 માં 4 જાય તો 6. 3 વડે ભાગ ઉડાડો. 3 તેરી 9, 3 દુ 6. 3 ના છેદમાં 2. તો જવાબ શું આવશે બેટા? 1.5.
મીટર પર સેકન્ડ. શું જવાબ આવશે? 1.5 મીટર પર સેકન્ડ. ક્લિયર છે મારા ભાઈ? એકદમ ક્લિયર, સચોટ અને સૌથી સહેલી ભાષામાં જો કોઈ સમજાવતું હોય તો પેન્ટેડ એપ્લિકેશન છે. તમને એસ્પિરેશનનો લેક્ચર કેવો લાગ્યો જરૂરથી જણાવજો. એકદમ ક્લિયર, એકદમ ક્લિયર. તો ભાઈ હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? આજનો લેક્ચર કેમ લાગ્યો જરૂરથી જણાવજો. અને જો તમને મોજ આવી હોય તો યુટ્યુબ ની અંદર કમેન્ટ કરી દેજો. અને કાલે બધા આવી જજો મારા વાલા 7 વાગે હાજરા હાજુર. બરાબર છે? યુટ્યુબ ની અંદર આપણે મળીએ છીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. આવજો વિદ્યાર્થીઓ, હોમવર્ક કરવાનું ભૂલતા નહીં. અને વિજ્ઞાન જે છે એને દિલથી પ્રેમ કરજો. તમને જે છે એ ખૂબ આગળ વધારશે. જય હિન્દ, જય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.